ખાસ કરીને રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, જેમના દ્વારા પોલીસ મિત્રોને એક સારી રહેવા માટેની વ્યવસ્થા મળી શકે એ પ્રકારે આજે પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું છે. પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે અને સારા એવા વાતાવરણની અંદર એમને સારી સુવિધા મળી શકે એ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરી અને સ્ટાફ માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હું ફરી રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. જે વ્યવસ્થા એમણે સરકાર દ્વારા આ લોકો માટે સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ પોલીસ સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે પોતાના મળેલ આવાસની અંદર શાંતિપૂર્ણ રહી શકે એ પ્રકારની શુભકામના પાઠવું છું. આજે આવાસોનું લોકાર્પણ કરશો. ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા અત્રેની જેલ ખાતે બનાવવામાં આવેલ B7 તથા D1 બ્લોકનું લોકાર્પણ રાખવામાં આવેલ છે, જેનું નેતૃત્વ શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જેલ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે રાખવામાં આવેલ છે. જેનું માર્ગદર્શન જેલોના વડા DGP શ્રી KLN રાવ સાહેબ તથા IGP શ્રી અશ્વિન ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ છે. જે આવાસો બનતા જેલ વિભાગના કર્મચારીઓને આપવામાં આવશે અને જે સુવિધાનો લાભ કર્મચારીઓને મળશે.